એટલે જે ભજનો ગવાય એ માર્મિક હોય છે. સંતોના સંગમાં રામજીના રંગમાં આત્મ રામ ઓળખાય સંતોના સંગમાં. પરંતુ ઘણા એવા લોકો એવા થઈ ગયા છે કે આપણે મહીસાગરમાં પથરા ગોળ ગોળ હોય ગોળ થઈ ગયેલા એટલે રડ્યા જ કરે એ ચોય ઊભા રહે ના. ગમે એમ પાણીનો સંગ છે પણ પાણી મેળ્યા ટકી શકતા નથી, ગોળ થઈ જશે. એમ ઘણા એવા છે કે કોઈ ભજનમાં એ ગોળ થઈ જાય એટલે આ વાત માનવામાં આવતી પાછી સાક્ષી હોય કે પ્રથમ પહેલા કોને સમરીએ અને કોના લીજીએ નામ તો કે ગુરુ પણ એ ના જોય. એટલે કહેવત આપણે દેશી કહેતા કે ડાઈ ખારે ગાતે અને ગોળી કીધું જ આપે એ તો ઘેર બેઠી છે બીજાને શીખમણ આપે. એટલે કહેવાનો ભાવ કે તમે તમારા જીવનમાં ઉતારી બીજાને કહેશો તો આ કોક લેશે, પણ તમે કોકને કહો છો અને તમે લેતા નથી વાતો શીખો. તમે બીજાને કહો છો અને તમારા જીવનમાં ઉતરતું નથી તો બીજાને એવું લાગે કે આર્યું જૂઠું છે. લાગે કે ના લાગે? આપણા જીવનમાં આવ્યું ને હું જે કહું છું કે હું કરતો ના હોઉં તો તમને શું લાગે કે તારે આ ચમ નહીં કરતા? આ તો કરતા હોવા જોઈએ કે જે કેસ એ કરતા નથી તો જો હાસુ હોત તો એ કરો. એટલે પ્રથમ દરેકને બધા વેદો શાસ્ત્રો એમ કે છે કે ગુરુ વગર જ્ઞાન થતું, આત્માની ઓળખાણ થતી નથી કે જીવ કોને કહેવરાય એ ખબર પડતી નથી. એટલા માટે આ જે ભજન રાખે ને ધન્યવાદ આપું છું. અને એમાં બધાને હું એક પહેલી વાત નથી કરતો પણ દરેકને કે એનો ભાર છે કે અમારી એક આધો જીવાતમાં ઉગરે તો બીજાની લઈ જાય. એક આધો જો પરમાત્માની પ્રાપ્તિ કરી શકે તો બીજાને પરમાત્માની પ્રાપ્તિ કરી શકે. દારૂડીએ 2-4 વધારે, અફેડીએ 2-4 વધારે, એના જે ખાતાવાળા હોય તમાકુ ખાતા હોય તો બીજા એને 2-4 વધારે. અને તમારી અસર બીજા ના થાય તો સમજવું કે આપણા કોક ખોટ છે. આપણી બીજાને શેપ અડવો જોઈએ ને અડવો જોઈએ. આપણો શેપ બીજા ના અડે તો આપણામાં કંઈક ખોમી હોય તો જ બીજા શેપ અડે ના, કે શેપ અડ્યા વગર રહે ના. આપણે જે પ્રહલાદજી હતા, પ્રહલાદજીને કે ભાઈ નારાયણનું નામ ના લેવા માટે એમણે ચોકિયાત બિહારેલા હતા અને સંતાબળક એમના ગુરુ હતા ભણાવનાર કે નારાયણનું કે વિષ્ણુનું નામ ન લેવું જોઈએ. તો પેલા બધા આખા પાસા છે અને પ્રહલાદજી ચાલુ કર્યું નારાયણ નારાયણ નારાયણ. એટલે ચોકિયાત દોડીને જો પકડી ના કહેવા જો એટલે એને લાગુ પડી ગયું અને એ બોલવા પડ્યો એ નારાયણ 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 નારાયણ. ગુરુ સંતામૃતને જે ભણાવતા હતા એને ખબર પડી તો એ દોડીને આવ્યા તો એ ચાલુ થઈ ગયા. ના કહેવા આવ્યા હતા અને ચાલુ થઈ ગયા નારાયણ નારાયણ કહેવા મળ્યું. હવે એમ થતા તે મંત્રી ઉઠી આવ્યા તો મંત્રીએ નારાયણ નારાયણ લેતા થઈ ગયા. છેલ્લે અરણાક્ષિપુને ખબર પડી, અરણાક્ષિપુ આવ્યો તો એને કનેક્શન લાગુ પડ્યું, બીજે બધાને લાગુ પડ્યું પણ અરણાક્ષિપુને લાગુ પડ્યું એરોએ નારાયણ ના કીધું. કેમ કે એટલા બધા એનામાં દુર્ગુણો હતા, એટલા બધા અસુરી ગુણો હતા કે જે ભક્તિનો રંગ હતો એ એનાથી ટીકો પડ્યો એ એના સુધી પહોંચી શક્યો નહીં, બીજા બધા સુધી પહોંચ્યો. એમ જો ભક્તિનો રંગ ના પહોંચે અને આપણામાં જો પ્રહલાદજીમાં ભાવ હતો, સાચી ભક્તિ હતી તો બીજામાં પહોંચ્યો કે ના પહોંચ્યો? કારણ કે 100% તો બધા ભક્તો હોય જ ના, થોડા ઘણા તો એમનામાં રહેવાના. પણ પ્રહલાદજીમાં હતો આ તો બીજા સુધી પહોંચ્યો, બીજાને જે પડ્યો અને બીજા નારાયણ કરતા કર્યા, અર્થાત બીજાને ભક્તો કર્યા. તમારું કોમ હોય કે ગમે તે હોય, તમારે એક ભગત હોય તો થોડે એક જણો બીજો ત્રીજો એમ કે આખું મંડળ નહીં થતું. આ એને જે પડ્યો કહેવાય. અને તો કદાચ ના અડે, જિંદગીભર ના અડે તો એની વૃત્તિ કેવી છે? હરણાકર છે. આ સ્પષ્ટ છે. રાવણને રોમે સમજાયો, વિભીષણને સમજાયો, એની ઘેરથી સમજાયો. એને ઘેરથી કીધું કે તમે રોમના હોમે ના પડો, વિભીષણે કીધું કે તમે રોમના હોમે ના પડો, અને બધાને કીધું પણ રાવણ મોયો નહીં. દુર્યોધનને કૃષ્ણએ ખુદ સમજાય કે મોની જા એક વખત મોણો થઈ જા. કૃષ્ણએ જાતે કીધું કે તમારા એનો જે દૂત આવ્યો હતો ને
એ દૂત હાથે સમાચાર મોકલ્યા કે તમારા રાજાને કહેજો કે એક વખત મનુષ્ય થાય. એક વખત તો મનુષ્યની ભૂમિકા જેટલી ઊંચી છે તો કૃષ્ણ ભગવાનને કહેવું પડ્યું છે કે એક વખત મનુષ્ય થા. એટલે મનુષ્યની ભૂમિકા બધા કરતાં ઊંચી છે. બધા કરતાં ઊંચી હોય તો મનુષ્યની ભૂમિકા છે. અને મનુષ્ય ભગવાને અવતારો લીધા હોય ને તો મનુષ્યના લીધા, રાજાએ નામથી લીધા કે બીજા કોઈ લીધા, મનુષ્યના લીધા. ભગવાને અવતારો જે લીધા એ મનુષ્યના લીધા. એટલે મનુષ્ય પેલું બનવું પડે. મનુષ્ય બનવા માટે એ સંતોનો સંગ, એટલે સંગ ખાલી ભેળા બેહવાથી મેળ ના આવે. ભેળા બેહવાથી જોડે બેસી અને તમે કોઈ જીવનમાં ના ઉતારો. કાયમી તમે સદારામ બાપુ ભેળા રહેવાવાળા ઘણા એવા હતા કે આ સુધી એવા નેવાર્યા છે. સદારામ બાપુ તરી જા, મહાન થઈ જા, અને ભેળા રહેવાવાળા કોઈ હજુ ઘણા એવા જોયા છે કે બાપુ ભેળા રહીને નથી અડવા જીતો. એમ આપણે સંતો ભેળાના ભજનમાં ભેળા રહા, પણ જો અડવા ના જ તો એક દરેકને જે ભજનમાં આવતા હોય એક વિકાર, ભજન જેટલા ભજન હોય એમાં તો એક અવગુણ કાઢવો વધારે ને. તો કે આજ આપણે ભજનમાં જાશે તો એક કાઢવો. એ કાઢતા 100% ને આગળ ના નીકળે. વધારે ના કાઢી ગયો તો કોઈ વ્યસન હોય તો વ્યસનમાંથી એક કાઢો. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર છે આ દુશ્મન આપણા. એ દુશ્મનો છે. એ ક્રોધની જરૂર થોડી ખરી, પણ જોય કરવાનો છે અહીંયા કરો. આપણે ક્રોધ થવો જોઈએ પણ કે હું ચમ મોઢું કરું, એના ઉપર ક્રોધ થવો જોઈએ. મારાથી કેમ અવળું થાય એના ઉપર ક્રોધ થવો જોઈએ. હું કેમાં ના ખાવાનું ખાઉં છું એના ઉપર આપણે રીત ચડવી જોઈએ. પણ જો ના ચડવાની છે એ ચડાવવાની નથી. એટલે સંતો એક અમર બનાવ્યો રે ગુરુજી, મને અમર બનાવ્યો. મારા સદગુરુ દીન દયાળ આજ મને આ વાતો ખોટી નથી. અમર સદગુરુ મારે બનાવે છે, 100% બનાવે છે. પણ એ પ્રમાણે આપણે એ મહાપુરુષ કે એ માર્ગે ચાલીએ તો દિશા જવું છે પડ પકડી પહેરી ને તો મેળ આવે ના. એટલે આમાં વાપરે છે ને. ધન્યવાદ. એક દ્રષ્ટાંત છે કે એક જણે ખૂબ પૈસા ભેળા કરે. ખૂબ પૈસા ભેળા આખું માટલું સરપંચ ભર્યું. આટલું રોકડા આવેલું રોણી શિકારના આખું માટલું ભર્યું. કોઈ બીમાર થાય તો વાપરે ના, કોઈ પ્રસંગ આવે તો વાપરે ના. ગમે તે ક્યારથી બીમાર થાય ને તો ચીલા ચાલુ દવા કરી નાખે, પણ પૈસા પેલા ત્યાં કાઢે ના વાપરે. એટલો મૂકીને લુગડો સારું ના પહેરે, ફાટેલા લુગડો પહેરે, પણ પૈસા ભેળા કરે. હવે આ એક દાડો એવો સમય આવ્યો ને ચોર આખું માટલું ઉપાડી જાય. જ્યારે પૈસા પણ હાય કરે કે આખી જિંદગીની મૂડી મારી જી, આખી જિંદગીની મારી મૂડી જી. એટલે એક આવા સરપંચ જેવા હોશિયાર હતા. એટલે આખું માટલું એના કરતાં મોટું લાવ્યું અને જે નળીના કૂકા ભેળાયા છોકરા પાયા અને એનું પૂરું ભરાઈને ભૂલ્યું ભજી અને કહી લે તું તાર આખો દાડો ભાઈ કરે. એ કે આ તો કૂકા છે, આ તો ઠીબર છે કે તારો અમે પેલા તારા ઠીબર જ હતો કે વાપરતો તો હતો જ નહીં. તું તારે ગણવાના હતા તો આ ગણી કે એ ગણી શું ફેર પડે છે. એમ આ મનુષ્ય જન્મ કિંમતી ધન છે. આ કિંમતી ધન છે. તમે દાડા ગણી ગમે એમ કરો, પણ શું કદાચ જેને જે જગ્યાએ વાપરવાનું છે ના વાપરો તો એને ચોર લઈ જાય ના લઈ જાય. ચોર લઈ ગયો પછી એમ આયા તમને એક દાડો યમ રાજા લઈ જાય ઉપાડી. અને આ તમારો જે લોકો છે જે સમય મળ્યો છે તમારે એવું માનવું નહીં કે પરમાત્માની પ્રાપ્તિ ના થાય. તમારે કોઈ દાડો એવું ના માનવું કે પરમાત્માની પ્રાપ્તિ ના થાય, હું ભગવાનને મળી ના શકું, હું આત્માની ઓળખાણ ના કરી શકું. આવી કાયરતા કદી ના લાવી. કેમ કે એક ચીનની સત્ય ઘટના છે. એક છોકરો વારંવાર ભણતર નપાસ થાય. લગભગ 107 વખત નપાસ થયો. એટલે એને થયું કે હું આટલી મહેનત કરું છું અને નપાસ થઉં છું તો હવે મારે મરવું નથી. તો નદી કિનારે નદી પડવા જતો હતો, નદી પડીને ત્યાં મરી છું. તો એક દશીમાં આટલું બધું જાડું લોખંડનો સળિયો લઈ આ મોગળી જેવો જાડો અને બેઠા ઘાસતા હતા ડોશીમાં. એટલે છોકરાએ પૂછ્યું કે માં શું કરો છો તમે? એ મારા હોય નથી. આજે હું હોય કરું છું આ કરું. પેલા વિચાર કર્યો કે હળિયો છે આખો ઓગળી જેવો જાડો છે અને મને હોય કરતા કેટલી વાર થાય, આ પથરાય છે ને કહી રહે. ડોશીમાંથી ચાર થઈ રહે કે એ તો થઈ જ નહીં. આપણે મહેનત ચાલુ રાખીએ ને તો એ ત્યાં વગર રહેશે નહીં. આપણી મહેનત ચાલુ છે તો થઈ જાય, હોય થઈ જાય. કેમ એમ જાડું છે તો થઈ જાય. પણ પેલા હિંમત આવી ત્યાં માજી છે 80 વર્ષના છે તો વયને આ હોય કરવી છે આવા દાદાની હરિયાળી અને જેડી મેળતર નથી. તો મારે તો જીવન આખું પડ્યું છે
અને મારું જીવન પડ્યું છે, હું મહેનત કર્યું તો 100% હું પાસ થયો, અને એને પાછો વળી ગયો અને મહેનત કર્યું ને મહાન. એટલે કહેવાનો મતલબ મારો કે તમે નાશી પાત ન કરો. ઘણાને વ્યસન છે કે અમારથી નથી છૂટતું, અમારથી નથી છૂટતું. ના, તમે સંકલ્પ કરતા જ નથી. તમે સંકલ્પ કરો તો ગમે એક દાડો તમારા પત્ની વાલી છે તો છોડવી પડશે. તમારા ઘરથી છોડી જવું પડે, ના જવું પડે. તમારા મા બાપ, તમારા ભાઈ, તમારું કુટુંબ, ખેતર, ટણાટણ બંગલો બનાવ્યો હોય, ટણાટણ ગાડી હોય, તો બધું છોડવું પડે, ના છોડવું પડે. અને હરું પારું છોડવું ત્યારે સમજીને છોડી ગયો. આ બધો ઘર છોડવાનું તો નથી કહેતો કે હવે કોઈ છોડવું નથી. તમારા બીજા ઘરવાળા નહીં છોડવા નથી, પરિવાર નહીં છોડવા નથી, પણ જે ખોટું છે કે અમે એક દાડો છૂટી જાય. એક દાડો છૂટી જાય એના પહેલા તમે સંકલ્પ કરશો તો તમે ધારો. કારણ કે તમારાથી મોટું કોઈ છે જ નહીં. મનુષ્યથી શક્તિશાળી કોઈ બીજું નથી. હું ઘણી વાર કહું છું કે ભગવાન પણ તમારા પાસે કામ કરવા આવે. તમારી શક્તિ હોય તો પરમાત્મા પણ તમારું કામ કરે છે, અને કર્યું છે. સકુભાઈનું કર્યું છે, ઘણા સંતોનું ભગવાને કામ કર્યું છે. પેલા ઊંડી સ્વીકારી છે. તો ધારો તો તમે ભગવાન પાસે કામ કરી શકો એટલી શક્તિ તમને પરમાત્માએ આપી દીધી છે. આ શક્તિ જો બીજા કોઈને આપી, અને તમે ઝાડ છે ને એની ફરજમાંથી ચૂકતું નથી. ઝાડ છે પોતાની ફરજમાં જ રહે છે. ઝાડ કોઈ દાડો ફરજ ચૂકે, કારણ કે એનું કોમ સુફળ હાલવાનું, એનું કોમ સોયલો હાલવાનું, એનું કોમ લાકડા હાલવાનું, તો એ કરે છે. એમાંથી આગા પાછું કદી થાય છે? નહીં થતું. પશુ પણ આગા પાછું એની ફરજમાંથી થતું નથી. પણ મોણ હશે કેવું કે મોણ થઈ અને એની ફરજમાંથી જો ઓફિસર સાહેબ લોચ લેતો થઈ જાય, અને ઉમાય હોય તો કોઈ તો વ્યસનો કરતો થઈ જાય, ના ખાવાનું ખાય. જે અસુરો, આ જે રાક્ષસો છે ને, એ બધા જ એવું હતું. પણ એની અવળખ કોમ કર્યો આપણે શાસ્ત્રોમાં, ગ્રંથોમાં લખેલું. આ વેદમાં છે, આ ઋગ્વેદની આ વાત છે કે અસુરો બધા જ જેવું હતા, પરંતુ એને ના કરવાનું કહ્યું. દારૂ પીધા, જુગાર રમા, ચોરી કરી, મોસાર કર્યો, વ્યભિચાર કર્યો, અને કોકનું પડાઈ લેવાની કોશિશ કરી. ગમે તારે એના દેવોને ચીડી પડેલા હોય, જ્યારે જુઓ તારે દેવોને ચીડી પડેલા હોય. આ બધું કરતા જાય એટલે રાક્ષસો થઈ ગયા. અને તમારામાંથી કોઈ પ્રગટ થાય તમારામાંથી, તો તમે એ બધાથી જુદા નથી. પણ એક જણો જો કદાચ ઊંધું કામ કરવા માંડે તો એ તમારાથી જુદો છે. તે શું છે? તમારો તમારો, તમારા સિવાય બીજો કોઈ છે નહીં. પરંતુ એક જ ભાઈનો, એક જ ભાઈના 5 ભાઈ હોય, અને એક ભાઈ જો કદાચ વ્યભિચાર થઈ જાય, દારૂ જો થઈ જાય, તો તમારાથી નોકો થાય કે ના થાય? એ તમારા મોજો કહેવાય. અને પત્તકો પૂછે તો કે અમારે મને કોઈ લેવા દેવા નથી, અમારે કશું લેવા દેવા, અમારે કોઈ લાગે વળગે, અમારે ભાઈ છે પણ એને બહાર કાઢી મેળ્યો. અને બીજા કોઈ છે ને, દાખલા તરીકે ઉતરિયાના વાહનનો વ્યક્તિ છે અને સારું કામ કર્યું છે, તો પૈયે કહે નામાં ઢુકડે જ નહીં. કેમ ના કે? કારણ કે હારામાં હવ વખોણ કરે, પણ જે ખરાબ છે એના ઢુકડું કોઈ દાવા માંગતું નથી. એટલે ઘરમાં હમણાં વાત કરી કે હંપી પતિ પત્નીનું એક મતું તો શ્રદ્ધા કર્મ થાય છતું. મને સમાચાર મળ્યા, કોઈ ફોનમાં કીધું કે નરસિંહભાઈને રહેવાનું છે, અને એ નિમિત્તે આ ભજન રાશે છે. તો ધન્યવાદ આપું છું કે સુધું રહેવા માટે પણ ભજન રાશે છે. તો એનો પરિવાર અને એનામાં સંસ્કારો છે. તારા કર્યું કે અને પરમાત્માનું કાર્ય કર્યું છે, એટલે પરમાત્મા ખૂબ પ્રગતિ કરાવશે અને ખૂબ ખૂબ આગળ બધાની તક આવશે, અને મહેનતનું પણ 100% મળશે ને એવા બધા સંતોના એમને આશીર્વાદ અને તાળીઓથી બધાઓ એમના પરિવારને. અને વારંવાર કહું છું કે આ જીવન ઘણું મોંઘું છે, ખૂબ મોંઘું છે, વારે ઘડી નહીં મળતું. એક અંગની તમે કિંમત કરવા જો તો એક અંગની કિંમત થાય એવી નથી. તમે લીવરનું વિચારો, તમે ફેફસાનું વિચારો, તમે ઓખાનું વિચારો, તમે નાકાનું વિચારો. હવે તમારા હાથ છે, હાથથી તમારે કેવું કામ કરાવવું એ તમારા હાથની વાત કે બીજાના કોઈ. ઓખથી કેવું જોવું કે તમારા હાથની વાત કે બીજાના કોઈની હાથની વાત. ઓખથી તમારે સારું જોવું કે ખોટું જોવું, કોમથી તમારે સારું વપડવું કે ખોટું વપડવું, પગને તમારે સારી જગ્યાએ લઈ જવા કે ખોટી જગ્યાએ લઈ જવા, એના માલિક તમે છો. પરંતુ મનના ગુલામ થઈ જાય. રાજા અને પ્રધાન જે રાજાનો હતો ને, એ રાજા ઉપર એને હાવી થઈ ગયો.
એટલે રાજાને એને કાબૂમાં કરી લીધો એટલે રાજાનું કોઈ હેડવા જતો નથી અને ધાર્યું બધું બંધનનું થાય છે એ રહ્યું રાજાનું હેડવા જતો નથી. એમ આત્મા છે રાજા છે અને આ મન છે ને એ પ્રધાન છે. એટલે આત્મા એમાં આત્માનું કોઈ હેડવા જતું નથી. મન કે મારા દારૂ પીવો છે તો એ કે આત્માનું કોઈ હેડવાય છે. મન કે મારે મંદિરથી જવું પીઠે જવું છે તો અહીંયા લઈ જાય. અને કોનને તમે જો અત્યારે હાલ ભજન સત્સંગ છે કે સારી વાત છે એ તમે જ ઓભળો છો ન કે બીજા તો પેલા ફોન લઈને બેઠા છે અને બધું જેવું ના ઓભળવાનું ઓભળતા હોય, ના જોવાનું જોતા હોય. ના જોવાનું જોવાથી આપણા દોષ આવે છે. આપણે જો ના જોવાનું જુઓ ને તો 100% આપણને દોષ આવે છે. અજામિલ રાજા થઈ ગયો ને અજામિલે ખાલી એવા સ્ત્રી પુરુષને વ્યભિચાર કરતા જોયા તો એને એવો ભાવ જાગ્યો અને એનો ભાવ જાગ્યો અને એને પોતાની સુંદર પત્ની હતી, સતી હતી, તો એને છોડી અને પેલી જે વ્યભિચારીની હતી એને ઘરમાં લાવ્યો અને પછી એવો રોગ થયો અને એવો બીમાર થયો કે એને કોઈ આરો હતો નહીં. એટલી બધી પોઝિશન ખરાબ આવી. તો કોઈએ કીધું કે તું ભલે બીજું બધું ગમે તે કરે પણ તારા છોકરાનું નારણ રાખ. તો છોકરાનું નારણ નામ રાખ્યું. તો જ્યારે લેવા આવ્યા ને જમ એટલે મને બૂમ પાડી નારાયણ 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 નારાયણ. એટલે ભગવાન દોડીને આવ્યા કે મને બોલાવે. ખાલી નોમ લીધું, નોમ રાખ્યું તો નોમ કોમ આવ્યું. એટલે પછી એને કીધું કે મેં બહુ પાપ કર્યા છે, મારાથી ઘણી મોટી ભૂલ છે. ખાલી મેં એક દ્રશ્ય જોયું હતું અને એ દ્રશ્ય ખોટું જોવા મારી આ દશા થઈ. તમે એક શબ્દ એવો અભળી જો તો તમને આખો દાડો રીત ના ઉતરે. એક શબ્દ તમે આપણે ડાયરોમાં રેસ્ટોરન્ટ કહેતા કે ખેડૂતને ઝાડ વાયેલી હતી અને ઝાડમાં કાળાગડા પડેલા હતા અને બાવો મહારાજ ત્યાં સેલોને શીખ્યો એ થઈને નીકળ્યા એટલે કીધું પેલા કે મારા પાસે સમર વધારે છે.